નમસ્કાર મિત્રો, આપનું કોઈનેટના એક નવા વિડીયોમાં સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે 2 રૂપિયાના સિક્કા વિશે। જે આ સિક્કો ઇન્ડિયન એરફોર્સ 75 વર્ષ પૂરા થયા એનો બનાવવામાં આવ્યો હતો। જાણીશું આ સિક્કા વિશે અને એની કિંમત કેટલી છે એ જાણીશું। ચાલો વિડીયો શરૂ કરીએ। આ સિક્કો 2007માં બનાવવામાં આવ્યો હતો। આ સિક્કો સ્ટેનલેસ સ્ટીલ ધાતુમાં બનાવવામાં આવ્યો છે। આ સિક્કાનું વજન 5.62 ગ્રામ છે। આ સિક્કાનો વ્યાસ 27 mm હોય છે। આ થઈ ગઈ સિક્કાની નોર્મલ ડિટેલ્સ। હવે સિક્કાના આગળના ભાગની વાત કરીએ તો આગળની સાઈડ ઉપર હિન્દીમાં ભારત અને ઇંગ્લિશમાં ઇન્ડિયા લખેલું હોય છે અને વચ્ચે અશોક સ્તંભ, એની નીચે સત્યમેવ જયતે, એની બાજુમાં ઇંગ્લિશના 2 રૂપિયા લખેલું હોય છે। સિક્કાની નીચેના ભાગમાં હિન્દીમાં રૂપીસ અને ઇંગ્લિશમાં રૂપિયા લખેલો હોય છે। તો હવે સિક્કાના પાછળની ભાગની ડિટેલ વિશે વાત કરીએ તો પાછળની ભાગમાં ઇન્ડિયન એરફોર્સનું પ્લેનનું ચિત્ર હોય છે। એમ નીચેના વર્ષો કે 1932થી લઈને 2007 સુધી લખ્યા હોય છે। આ સિક્કો ફરતી બાજુ પેટેન્ટ જુબલી અને ભારત વાયુસેના લખેલું છે। આ સિક્કો માત્ર કોલકાતા મિન્ટમાં જ બનાવવામાં આવ્યો છે, એટલે કે એક જ મિન્ટ માર્કમાં બનાવવામાં આવ્યો છે। તો આ સિક્કાની કિંમત સૌથી વધુ છે। તો હવે આ સિક્કાની કિંમત વિશે વાત કરીએ તો આ સિક્કો તમારી પાસે હોય તો આ સિક્કાના તમને મળી શકે છે ₹500 થી લઈને ₹2500 સુધી। તો તમે ચેનલમાં નવા છો તો કોઈને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો અને આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવો અને તમારો સવાલ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવો।